હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મોજમાં? તો આજે છે સન્ડે, તો આજે એન્જોય કરવાનો દિવસ. તો અત્યારે સવારના પરમાં નાસ્તામાં ફોરમે બનાવ્યા છે પૌવા, ચા. બટ છે ને ફોરમ પૌવા બનાવે છે સાવ મોડા. તો આપણે લીધી ચીલી ફ્લિક્સ નાખી અને ખાસી માથે. અને દીકુબેને બેઠા બેઠા ફોન જોવે છે. શું થયું? આજે ક્યાં જવાના છે? એપી માછી ઘરે ને નાની માને ઘરે જાય છે. તો સારું હાલો, હમણાં નીકળું જામનગર. હમણાં એપી આગળ ગઈ હતી એટલે હમણાં મજા આવી છે. હા. તો સારું હાલો, નાસ્તો બસ્તો કરી લઈને પછી રહ્યા આગળ. ફ્રેન્ડ્સ રેડી થઈ ગયા છે, જાય છે મમ્મીના ઘરે. અને લેવાનું હતું થોડો ઘણો ઘરનો સામાન, એટલા માટે. અને સન્ડે હોય એટલે મમ્મીને ઘરે તો જાય જ. તો જો દીકુબેન થઈ ગયા છે રેડી. સીટ જવું છે તમારે નાની ઘરે? શું કરવા? શું હોય? તરબૂચ હોય? તો તું નાની ઘરે ખાવા પીવા જ જાસ બધું? હે, ત્યાં ગમે તને? બહુ મજા આવે કે? તો બહુ મજા આવે તમને? મારી મમ્મીને ઘર મજા આવે? હા. ससुराल में मजा आता है? હા. કેમ કે ત્યાં તમારું ધાયરું બધું થાય. તો સસુરાલમાં હિરેન જે કે થાય. સવારમાં 9 વાગ્યામાં ફોન આવ્યો તો શું બનાવી રસોઈ? કાંઈ રે. હાય ગાઈસ, કેતો દીકુ. તો હવે ડેઈલી રાતે લાઈવ આવીએ છીએ તો દીકુને આવડી ગયું છે હાય ગાઈસ. તો હવે થોડી વારમાં નીકળશું મમ્મીને ઘરે જવા માટે. તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફોરમના મમ્મીના ઘરે દીકુબાઈ સુઈ ગઈ છે. એ બે જો માં દીકરી આગળ હેલા જાય છે. સો ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે ને આગળ જોયું એ રીતે કે અમે લોકો આવ્યા છીએ જામનગર મમ્મીના ઘરે. બટ હિરેન કહે છે કે આજે ડાયટિંગ છે તો સ્ટોપ કરી દે, આજે સન્ડે, તારા ડાયટિંગને બી આજે સન્ડે. તો અમે લોકો અત્યારે આવ્યા છીએ લંચ માટે. કઈ જગ્યાએ આવેલા છીએ આપણે? આવ્યા છે મેડ અવર વ્હીલ, જામનગરમાં નવું ઓપન થયું. તો એ છે રિલાયન્સ મોલની, ક્રિસ્ટલ મોલની અંદર છે. અને અહીંનું ઇન્ટિરિયર તો બહુ બધું મસ્ત છે. જો તમે લોકોને જોવું હોય તો હું તમને થોડું એવું બતાવી. આવું કંઈક ઇન્ટિરિયર છે અહીંનું, બહુ મસ્ત એવું. ન્યૂ છે તો આપણે ન્યૂની જ તો અત્યારે પિઝા છે અમે ચૂઝ કર્યું છે. 8 દિવસની ડાયટિંગને પાણી ફેરવી દેશે પિઝા. તો કન્ટિન્યુ રહેજો. સૂપ છે એને સ્ટાર્ટ કરી દીધું છે. તો સૂપ ટમેટો સૂપ હતું ને ફોર્મ લઈ આવી સ્ટાર્ટર. એની અંદર નૂડલ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ, મંચુરિયન, પાસ્તા અને ટમેટા હતા. અને આ હતી થાણી. આ હતું એનું ગ્રીલર, જેની અંદર અનાનસ અને બીજા 4 જાતના બીજા હતા ગ્રીલર્સ. જેમાં હતા પોટેટો હતા, પનીર ટીકા હતું, વગેરે વગેરે ઘણા બધા હતા. જો અને પછી આવ્યા આપણી ડ્રિંક્સમાં ફોર્મેલ લીધી હતી મોજીટો અને મેં લીધી હતી વોટરમેલન. તો એને મોજીટો બહુ જ ભાવી. વોટરમેલન ઠીક જ હતું, બટ એને મોજીટો બહુ ભાવી. અને પછી મગાવી આપણે પાપડી ચાટ, દહીંપુરી. પાપડી ચાટ હતી પણ આપણે દહીંપુરી મગાવી. પછી જે ગ્રીલ કોન હતા એ મને ખાવાની બહુ મજા આવતી હતી. તો મેં બહુ ટ્રાય ખાધા, બધા ખાઈ ગયો હું. 3 હતા, 3 પીસ ખાઈ ગયો હું. પછી હતી થમ્સઅપ, જે હોય જ છે બધી. પછી આવી ગાર્લિક બ્રેડ, જેની ઉપર આપણે ચીલી ફ્લિક્સને સોસને નાખીને મસ્ત બનાવી. અને પછી હું લઈ આવ્યો પંજાબી વસ્તુ, જેમાં હતું મિક્સ પુલાવ અને પનીર ટીકા. પછી ફોરમ લઈ આવી પાછું સ્ટાર્ટર, બીજું ઘણું બધું. છાશ હતી અને માનો ને કે મતલબ ઘણી બધી આઈટમો હતી અહીંયા ખાવા માટે, કારણ કે એઝ અ બિગ મેન્યુ. ઓકે. અને પછી જો પુલાવ મને બહુ ભાવ્યા, પુલાવ બહુ મસ્ત હતા યાર. અસલ ડ્રાયફ્રૂટ નાખેલા ને એવા બધા હતા. પછી એક જો તમને આખો રિવ્યુ બતાવી દે અંદરનો,
કે કેવો છે. કે લાઇટ નહોતી અહીંયા, અમે ગયા ત્યારે લાઇટ વહી ગઈ હતી, એટલે મતલબ બહુ નહીં દેખાતું. પાછું આપણા કેમેરાની ક્વોલિટી થોડી ખરાબ તો હતી. જમી લીધું છે ને હવે જાય છે ઘરે. આવું છે કંઈક ક્રિસ્ટલ મોલનું વ્યૂ. જે લોકો જામનગરના છે એમને તો જોયેલું જ હશે. દીકુને જય માટે લઈ આવ્યા છીએ ચોકલેટ, અને હવે અમે ઘરે આવી ગયા છીએ. દીકુને નહોતા લઈ ગયા એટલે જોઈ છે હવે શું દીકુના રિએક્શન આવે છે. સરપ્રાઈઝ આપું એક, આંખો બંધ, 50 જમી લાવે. હાલો પછી દઉં. આઉટ છે એમ, આઉટ છે એમ કે છે જય, આઉટ છે એમ. ઘરે જવા માટે નીકળી ગયા છીએ. હિરેન બધું સામાન છે સરખો કરે છે. દીકુ તાર રોક આવું છે કે આવું છે? હવે આવું છે તો હવે થોડોક સામાન આગળથી લેવાનો છે, લઈ લઈ અને નીકળી ઘરે જવા માટે. હા મમ્મી. તો જો ફ્રેન્ડ્સ અત્યારે દીકુ સૂઈ ગઈ છે અને આ કૃષ્ણા જનરલ સ્ટોર છે ત્યાંથી અમે રેગ્યુલર છે બધું ઘર વખરીનો સામાન લઈ બધું રાશન ને બધું લેવા ગયા છે અને હું અહીંયા વેઇટ કરું છું એમનો. આજે 4 વ્હીલ લઈને નથી આવ્યા, આજે હોન્ડામાં આવ્યા છીએ એટલે થોડું ઘણું લઈ જઈશું જે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. બીજું કાંઈ નહીં લઈ જાય અત્યારે જે જરૂરી છે એ જ. બાકી જે કાંઈ રાશન છે થોડું ઘણું તો બધું હતું, બાકી જે કાંઈ ઘટે છે એ લેવા આવ્યા છે. તો જોઈને બધું લિસ્ટ લઈને ગયા છે ને લે છે. અને મારા દીકાભાઈ તો સૂઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ મારે ઘરમાં જે કાંઈ વસ્તુની જરૂરિયાત હતી, જે સામાન હાલમાં પૂરો થઈ ગયો તો એ લઈ આવી છું. બાકી તો હું 3 મહિનાનો એક સાથે જ લઈ લઉં છું, એટલે એટલી બધી વસ્તુ મારે વધારે પૂરી નથી થઈ જતી. એટલે જો મેં અત્યારે મારે જે કાંઈ વસ્તુ પૂરી થઈ ગઈ હતી એ લીધું છે. તો અમારે ભાતનો ઉપયોગ વધારે થાય છે એટલે 2 કિલો ચોખા લઈ લીધા છે. પછી દીકુ માટે પીળા ભૂંગળા લીધા છે. પછી આ છે સાબુદાણા લીધા છે, હિરેન શનિવાર છે એટલા માટે. અને આ લીધા છે હિરેનના અને દીકુના ફેવરિટ પાપડ છે. કોઈ મહેમાન કદાચ અચાનક આવી જાય તો સેવ કરવા માટે સેવ લીધી છે. આ છે મકાઈ, ધાણી બનાવવા માટેની મકાઈ છે. પોપકોર્ન. હા લઈને એમ કે ધાણી નો કે પોપકોર્ન કહેવાય. ઓકે ચલો, તો પોપકોર્ન માટે લીધી છે ધાણી. એવું કાંઈ નહીં કોઈ પોપકોર્ન માટે લીધી ધાણી. જો હિરેન હું આ એમ કે ફેન્સી સ્ટોક ફેન્સી વસ્તુ નથી ને પોપકોર્ન જ કહેવાય. તો ચલો પોપકોર્ન બનાવવા માટે લીધી છે આ શું કે મકાઈ. એઝ યુઝ્યુઅલ અમારા લોકોની ફેવરેટ કોફી. આ વખતે કોફીમાં એક અમે જુગાડ કરી નાખ્યો છે. કોફીની બોટલ તો પડી છે એટલે અમે પેકિંગમાં કોફી લીધી. એ બોટલની અંદર ખોલીને રાખી દેશું. હવે શું ફેર પડે બોટલ લઈ કે આ છે બ્રૂની કોફીની બોટલ. અને બ્રૂની કોફીની બોટલની અંદર નેસ્ટની કોફી નાખશું. યુ નો ફેન્સી સ્ટફ. તો આ છે ફિનિશ થઈ ગઈ છે કારણ હું રાખી દઈશ. હિરેને તો કાચની બોટલ વાળી લીધી હતી પણ મને યાદ આવી ગયું. આ છે આપણો સામો, ડબલ આરતીનો છે. આ છે શું કહેવાય મેથી, આખી મેથી છે. મીઠાની ગોટરી છે. આ છે 5 કિલો ખાંડ અને હજી લીધું છે ચટણી ઈ છે. તો આટલું વસ્તુ મારે અત્યારે હાલમાં. હા સ્પાઇસીસ છે, સોસ છે, બધા પૂરા થઈ ગયા હતા બધા સોસ પૂરા થઈ ગયા હતા એટલે સોસ લઈ લીધા છે. તો આટલી વસ્તુ અમે લોકોએ લીધી છે. અત્યારે લાડલી જ જોતી હતી, બીજો બધો સામાન તો હતો. તો ચલો આ બધા કન્ટેનર છે હું બધું ભરી લઉં, બધું વ્યવસ્થિત કરી લઉં. પછી આગળ હવે શું રસોઈ બનાવવાની છે ત્યારે મળીએ. હા તો રમો. તો જો ફોરમ અત્યારે બધી વસ્તુ જે લઈ આવ્યા છે બધી વસ્તુ કાઢે છે બારે.
બોક્સમાં ભરવાનું તો એમાં ભરી દીધું અને હવે જો બધું ગોઠવી દઈશ ને પછી કરીશ રસોઈની તૈયારી. બુડી દીદી આવી ગયા છે પાછા. એને છે ને માં ગમતું જ નથી. આમ જો કેમેરા ઉપર ખોટ પડે. એ આવી ગયા છે પાછા, એનામાં ગમતું જ નથી. જો ફરી પાછા આજે આવી ગયા તો હવે આજે અત્યારે જો બનાવે છે, અત્યારે બનાવવામાં આવે છે પુડલા. અહીંયા બાજરાનો લોટ ચડાવી છે, રોટલા, ડુંગળી બટેકાનું શાક ને પરફાબેન જો ડુંગળી બટેકા છોલે છે. તો સારું હાલો, આજે આવે છે અત્યારે ઘનશ્યામગીરી આવે છે ને, અને વિનોદગીરી આવે છે, વિનોદગીરી આવે છે, ચક્કી આવતી હશે ને. તો અત્યારે આવે છે મયુરી દીદી ને એ લોકો. એમાં એવું છે, અમે મયુરી દીદીને નિકનેમ અમારું ચક્કીબેન છે, એટલે એના પાછળ એક બહુ મોટી કહાની છે. તો એ લોકો આવે છે, ઘનશ્યામગીરી આવે છે, વિનોદગીરી આવે છે, હિમેશ આવે છે. તો સારું હાલો, બધા આવે પછી મળી. બને છે તીખા અને મીઠા મિક્સ પુડલા અને અહીંયા બધા જ જમવા બેઠા છે. જેન્ટ્સે જમી લીધું છે ને હવે દીદી, મમ્મી, માસી, હિરેને બધા જમવા બેઠા છે અને છોકરાઓ કરે છે એમાં ધડબડાટી. તો જો પુડલાનું કામકાજ ચાલે છે. કરીને થઈ ગયા ફ્રી. હવે થવા ટાઈમ થઈ ગયો છે, લાઈવ થવાનો થઈ ગયો છે થોડો બ્રેક. તમે જોઈ શકો છો તો વાગી ગયા 9:30. આપણે લાઈટ આવવાનો ટાઈમ છે 9 વાગ્યાનો, બટ થોડો બ્રેક થઈ ગયું છે. અત્યારે હું ગોતું છું સ્ટેન્ડ, કારણ કે દીપ સ્ટેન્ડથી રમતી હતી એટલે એને જે ક્યાંય ચલાવ્યું હોય છે સ્ટેન્ડ. માં છે તો પેલા સ્ટૂલ લઈ લઈએ આપણું. આ સ્ટૂલ ઉપર રાખશી અને સ્ટેન્ડ પર ગોતી લઉં, પછી લાઈવ થઈ જાય, પછી આગળ મળી તમને. અત્યારે જો વાગ્યા છે 10 અને અત્યારે કહ્યું છે લાઈવ બંધ. આજે લાઈવ ખાલી અડધી કલાક જ હતું, કારણ કે જો મહેમાન છે અમારા ઘરે બધા. હજી બીજા તો જે ઓલા ઘરમાં છે, દીદી ને જીયાજી ને બીજા જીયાજી બધા ઓલા ઘરમાં બેઠા છે. તો સારું હાલો, ટૂંક સમયમાં આપણે અહીંયા જશે. અત્યારે થોડું કંઈ કામ છે એ પતાવી લઈ. સો ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે ને આગળ જોયું એ રીતે કે અમે લોકો આવ્યા છીએ જામનગર મમ્મીના ઘરે. બટ હિરેન કહે છે કે આજે ડાયટિંગ છે તો સ્ટોપ કરી દે, આજે સન્ડે, તારા ડાયટિંગને બી આજે સન્ડે. તો અમે લોકો અત્યારે આવ્યા છીએ લંચ માટે. કઈ જગ્યાએ આવેલા છીએ આપણે? મેડ અવર વ્હીલ, જે જામનગરમાં નવું ઓપન થયું. તો એ છે રિલાયન્સ મોલની, ક્રિસ્ટલ મોલની અંદર, ક્રિસ્ટલ મોલની અંદર છે. અને અહીંનું ઇન્ટિરિયર તો બહુ બધું મસ્ત છે. જો તમે લોકોને જોવું હોય તો હું તમને થોડું એવું બતાવી. આવું કંઈક ઇન્ટિરિયર છે અહીંનું, બહુ મસ્ત એવું. ન્યૂ છે તો આપણે ન્યૂની જ તો અત્યારે પિઝા છે અમે ચૂઝ કર્યું છે. 8 દિવસની ડાયટિંગને પાણી ફેરવી દેશે પિઝા. તો કન્ટિન્યુ રહેજો. સૂપ છે એને સ્ટાર્ટ કરી દીધું છે. બાપુનું ઘર. બસ બસ માનો થઈ ગયું.
આવું છે કંઈક ક્રિસ્ટલ મોલનું વ્યૂ. જે લોકો જામનગરના છે એમને તો જોયેલું જ હશે. દીકુને જય માટે લઈ આવ્યા છીએ ચોકલેટ. અને હવે અમે ઘરે આવી ગયા છીએ. દીકુને નહોતા લઈ ગયા એટલે જોઈ છે હવે શું દીકુના રિએક્શન આવે છે. સરપ્રાઈઝ આપું એક. આંખો બંધ. 50 જમી લે હવે. હાલો પછી દઉં. આઉટ છે એમ. આઉટ છે એમ કે છે. જય આઉટ છે એમ. ઘરે જવા માટે નીકળી ગયા છીએ. હિરેન બધું સામાન છે સરખો કરે છે. દીકુ તાર રોક આવું છે કે આવું છે હવે? આવું છે તો હવે થોડોક સામાન આગળથી લેવાનો છે, લઈ લઈ અને નીકળી ઘરે જવા માટે. હા મમ્મી. તો જો ફ્રેન્ડ્સ અત્યારે દીકુ સૂઈ ગઈ છે અને આ કૃષ્ણા જનરલ સ્ટોર છે ત્યાંથી અમે રેગ્યુલર છે બધું ઘર વખરીનો સામાન લે બધું રાશન ને બધું લેવા ગયા છે અને હું અહીંયા વેઇટ કરું છું એમનો. આજે 4 વ્હીલ લઈને નથી આવ્યા, આજે હોન્ડામાં આવ્યા છીએ એટલે થોડું ઘણું જ લઈ જશું જે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. બીજું કાંઈ નહીં લઈ જાય અત્યારે જે જરૂરી છે એ જ. બાકી જે કાંઈ રાશન છે થોડું ઘણું તો બધું હતું, બાકી જે કાંઈ ઘટે છે એ લેવા આવ્યા છે. તો જોઈને બધું લિસ્ટ લઈને ગયા છે ને લે છે. અને મારા દીકાભાઈ તો સૂઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.